હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઓઝા ફાલ્ગુન તમારા ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરી રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિડીયો સિરીઝ લેક્ચરમાં આજે આપણે ધોરણ 10માં બેઝિક ગણિતના મોસ્ટ આઈએમપી ખાલી જગ્યા એમસીક્યુ ખરા ખોટા જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી વાર ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ નોટિફિકેશન દબાવવાનું ભૂલતા નહીં. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે તમારી એક્ઝામ નજીક આવી રહી છે ત્યારે તમારી તૈયારી સારી એવી ચાલી રહી હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યા તમે જોઈને જશો તો બોર્ડની એક્ઝામમાં તમને જે ઇમ્પોર્ટન્ટ હશે તે આમાંથી જ 110% આવવાના પૂરેપૂરા ચાન્સ છે. અને મોસ્ટ આઈએમપી આપણે પ્રશ્ન લીધા છે, બધા પ્રશ્ન આપણે લીધા નથી. જે બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે અથવા પૂછાવાની શક્યતા છે એવા પ્રશ્નો લીધા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને પૂરો જોજો, સ્કીપ કરતા નહીં, જેથી તમને પૂરેપૂરું નોલેજ મળે અને પૂરેપૂરા માર્ક્સ આવશે. તો પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ નોટિફિકેશન દબાવવાનું ભૂલતા નહીં. અને પ્લે લિસ્ટમાં આપણા પણ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે જેનું સોલ્યુશન આપણા વિડીયોની ચેનલ પર સર્ચ કરશો તો તમને બધા મળી જશે. વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે ચેપ્ટર નંબર 14ની સંભાવના છે તેની વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, પાસ થવા માટે સૌથી ઇઝી ચેપ્ટર છે, રાઈટ. તો આપણે હવે એને કઈ રીતે સોલ્વ કરવાના છે, ખાલી જગ્યા છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, વિકલ્પો ખરા ખોટા તમારી સમક્ષ લઈને આવ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, સપોર્ટ કરતા રહેજો ચેનલને, રાઈટ. તો પહેલી ખાલી જગ્યા છે, જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે છે તે ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય છે. જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે તે ઘટનાની સંભાવના કેવી હોય? 1 હોય, હે ને. જેમ કે કોઈ ઘટના ચોક્કસપણે થવાની છે તે તેની ઘટના શું હોય છે? 1 હોઈ શકે છે, રાઈટ. વિદ્યાર્થી મિત્રો, જે ઘટનાની ઉદ્ભવી અશક્ય છે તેની ઘટનાની સંભાવના કેવી છે? 0 છે. જે ઘટના શક્ય જ નથી તેની સંભાવના હંમેશા 0 હોય છે. મોસ્ટ આઈએમપી ખાલી જગ્યા હતી. આ તો તમારે પૂછાશે 110%. જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર હોય તેની સંભાવના ખાલી જગ્યા થાય છે તો 3/7 આવશે. વિદ્યાર્થી મિત્રો, આમાં ખાલી મહિના ચેન્જ કરી નાખે, રાઈટ. તો તમારે કેલ્ક્યુલેશન કરતી વખતે ધ્યાન રાખવાનું રહેશે. વિકલ્પોમાં આવે જઈએ એમસીક્યુમાં. લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના કેટલી રહે છે? વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન એ છે 1/7, બી છે ઓપ્શન 2/7, સી ઓપ્શન છે 3/7 અને ડી છે 4/7. તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આવશે 2/7, કારણ કે રાઈટ. હવે એક સમતોલ પાસાને ઉછાળતા તેના પર અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના ખાલી જગ્યા. હવે પાસા પર સિક્કો ઉછાળવાનું પણ ધ્યાન રાખવાનું. અહીંયા આપણને શું પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો? અવિભાજ્ય સંખ્યા, રાઈટ. તો અવિભાજ્ય સંખ્યા જેને ભાગી ના શકાય તેવી. તો તેનો જવાબ આવે 3 અને 5 આવે સમતોલ પાસામાં. તો આપણો જવાબ આવશે એ છે 1/2, બી છે 1/6, સી છે 1/3 અને ડી છે 3/4. તો તેનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 1/2. હવે પત્તાનો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે. બરાબર ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવાનું છે. તે પત્તું કાળા રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય તો તેની સંભાવના કેટલી? જો 52માંથી આપણને 52 પત્તાના ઢગલામાંથી કાળા રંગનું મુખ મુદ્રાવાળું પત્તું કીધું છે વિદ્યાર્થી મિત્રો, તો આપણને ખબર છે લાલના 26 હોય છે અને કાળા રંગના પણ 26 મુખ મુદ્રા હોય છે. તો ઓપ્શન બી છે 3/26 છે ઇઝ રાઈટ આન્સર. નેક્સ્ટ છે મધ્યક 15 આપેલો છે x બાર અને z એટલે બહુલક 15 હોય તો મધ્યસ્થ ખાલી જગ્યા થાય. જ્યારે મધ્યક અને બહુલક સરખા હોય તો મધ્યસ્થ પણ કેટલો થાય? 15. ઓપ્શન એ 30 છે, ઓપ્શન બી 45 છે, ઓપ્શન સી 15 છે અને ઓપ્શન ડી 20. તો ઓપ્શન સી છે તો 15 જ આવશે વિદ્યાર્થી મિત્રો. અને બહુલકનું સૂત્ર છે z બરાબર 3m - 2x બાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આના પરથી દાખલો પણ તમારી બોર્ડની એક્ઝામમાં 1 માર્કના એમસીક્યુમાં આ સૂત્રનો ઉપયોગ કરીને વાપરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આવે 1 મિનિટ વિદ્યાર્થી મિત્રો. ઓકે ચલો, રાઈટ. ઓકે ચલો,
પ્રોબેબિલિટી શબ્દના અક્ષરમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે તો તે અક્ષર સ્વર આવે. સ્વર કીધું છે. સ્વર હોવાની સંભાવના કેટલી હોય છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રોબેબિલિટીના અક્ષર ગણીએ તો તમને ખબર પડશે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11 છે. એમાં સ્વર કીધું છે. સ્વર કેટલા છે? તો સ્વર છે 1, 2, 3, 4 અને 5 છે. તો આપણો જવાબ આવશે 5/11. ઓપ્શન એ 7/11 છે, બી છે 6/11 છે અને સી છે 5/11 છે, ડી 4/11 છે. બરાબર. તો સ્વર કીધું છે તેથી આમાં 5/11 આવશે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ છે લોટરીની 1000 ટિકિટમાં કુલ 50 ઇનામો વેચવાના છે. જો મનીષ પાસે તે લોટરીની એક ટિકિટ ખરીદેલ હોય તો તેને ઇનામ મળે તેની સંભાવના ખાલી જગ્યા થાય. રાઈટ. તો આપણને ઓપ્શન આપી દીધું છે. એ 1/50, બી છે 1/1000, સી છે 1/100 અને વિદ્યાર્થી મિત્રો ડી છે 1/20. તો અહીંયા શું કરવાનું કે કુલ છે 50 છે. રાઈટ. 1000 ટિકિટના કુલ 50 ઇનામો છે તો 50 ને 1000 વડે વિદ્યાર્થી મિત્રો ભાગો તો 1 × 50 અને 20 × 50, 50 જતા રહેશે. રાઈટ. તો તમારો આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો તમારો આન્સર આવશે 1/20 આવશે વિદ્યાર્થી મિત્રો. રાઈટ. તો 1/20 આવશે. રાઈટ. વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા લખો. કોઈ પણ ઘટના એ માટે પી ઓફ એ બાર કરતાં હંમેશા અધિક હોય છે. ખોટું છે. હે ને. પી ઓફ એ કરતાં વધારે હોય નહીં અને પી ઓફની વધુ સંખ્યા કેટલી હોય? 1 હોય છે. 1 કરતાં વધારે કોઈ દિવસ હોય નહીં. બધી જ પ્રાથમિક ઘટનાના સંભાવનાનો સરવાળો 1 થાય છે વિદ્યાર્થી મિત્રો. સાચી વાત છે. સૂર્ય પશ્ચિમમાં ઉગે તે ઘટનાની સંભાવના -1 હોય છે. આ વિદ્યાર્થી ખોટું છે. રાઈટ. સૂર્ય પૂર્વમાં ઉગે અને સંભાવના માઇનસમાં કોઈ દિવસ હોય નહીં. સંભાવના કોઈ દિવસ ઋણ ના હોય વિદ્યાર્થી મિત્રો. પી ઓફ ઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, 1 માર્કમાં પૂછે. પી ઓફ ઈ 0 <= પી ઓફ ઈ <= 1 છે તો આ વસ્તુ સાચું છે. સૂત્રમાં પણ પૂછાય. બહુલક છે. બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. તો 1 આવે વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન બી છે 2 છે અને ઓપ્શન સી 3 છે અને ઓપ્શન ડી 4 છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે ઓપ્શન સી 3. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશન દબાવવાનું ભૂલતા નહીં. હવે આપણે આના પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે તે પણ લઈને આવશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ ફોર વોચિંગ.